બીએનએસ ને ગુજ સ્ટોક આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? બીએનએસ પ્રમાણે તમારે કોઈ પણ પ્રકારના ગુના દાખલ કરવામાં આવે છે તો તમારા પર તમારે ટ્રાયલમાં ભાગ લેવો પડતો હોય છે. પણ જ્યારે તમને ગુજ સ્ટોક પ્રમાણે તમારા પર આરોપ લાગવામાં આવેલો છે તો ટ્રાયલ પહેલા જ તમારી લાઈફ બરબાદ થઈ જશે. આમાં બીએનએસ પ્રમાણે શું થાય, તમે કન્ફેશન કરો, કબૂલાત કરો તો એ કોર્ટમાં વેલિડ નથી. પોલીસ સ્ટેશનમાં તમે કોઈ પણ પ્રકારની કબૂલાત કરેલી તો વેલિડ નથી. જ્યારે આ કાયદા ગુજ સ્ટોક પ્રમાણે તમે અગર એસપી લેવલથી વધારાની પોસ્ટ વાળા કર્મચારી, રેન્ક વાળા કર્મચારીઓ પાસે તમે અગર કોઈ પણ પ્રકારની કન્ફેશન કરો છો તો એને તમારે કન્ફેશનને કોર્ટ માન્ય રાખતું હોય છે અને આગળ તમને પુરાવા તરીકે એ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીએનએસ પ્રમાણે તમારા ગુનાઓ દાખલ થયો તેમાં જામીનની સંભાવના છે, તમારો રાઇટ છે, ચલો તમને મળી શક્યો છે. પણ આ કાયદા ગુજ સ્ટોક હેઠળ તમે આગળ બુક થયા છો તો તમને ઇમ્પોસિબલ છે, બેલ મળવી ઇમ્પોસિબલ છે. હવે બીએનએસ પ્રમાણે કોઈ ગુનો દાખલ થયો હોય તો એમાં સર્વેલન્સ એના માટેનું સ્ટ્રોંગ રીઝન કરવું પડે. એટલે સમજો તમારો ફોન ટેપિંગ કરવા હોય, મેસેજ જોવા હોય, ઈમેલ ચેક કરવા હોય તો એના માટે ઉપરી અધિકારીઓ પાસેથી પરમિશન લેવાની હોય છે. જ્યારે ગુજ સ્ટોક પ્રમાણે તમારે કોઈ પણ પ્રકારની પરમિશન લેવાની જરૂર હોતી જ નથી. પોલીસ વાળાને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવેલી છે. તમારી બીએનએસ પ્રમાણે કોઈ કાયદા હેઠળ તમે બુક થયા છો તો તમને સમજો કે કન્વિક્શન થાય ત્યાર સુધી પણ તમારી પ્રોપર્ટીને કોઈ આંચ નથી આવતી. પણ ગુજ સ્ટોક પ્રમાણે તમારે કદાચ કોઈ તમારા પર આરોપ લાગેલો છે, તમારી પ્રોપર્ટી ઇન્વેસ્ટિગેશન દરમિયાન જ સીઝ કરી દેવામાં આવતી હોય છે. ને આ સમજો કે બીએનએસ પ્રમાણે કોઈ ક્રાઇમ થયો હોય ને એમાં ગ્રુપ ક્રાઇમ હોય એટલે બધા ભેગા મળીને ક્રાઇમ કર્યો તો બધાને ઇન્ડિવિડ્યુઅલ રીતે ટ્રીટ કરવામાં આવતું હોય છે, સેપરેટલી ટ્રીટ. જ્યારે ગુજ સ્ટોક હેઠળ કોઈ ક્રાઇમ થયો છે તો એને એક જ ક્રાઇમ, એક જ યુનિટ થી ક્રાઇમ થયો છે એવી રીતે ગેંગના તમામ સભ્યોને એક જ ગુના હેઠળ આવરી લઈને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એટલે ગુજ સ્ટોક ને બીએનએસ બંનેમાં આ ડિફરન્સ હોય છે. આ સમજવું જરૂરી છે.